હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર તારીખ 1 ફેબ્રુઆરીના રોજ 2025ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને ધોરણ 7ના તમામ વિષયના વિડીયો લેક્ચર મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બરાબર, અને કમેન્ટ કરો, બરાબર। જે મિત્રોની કમેન્ટ સારી હશે તેને આપણે આગળ વાંચીશું। તો જોઈએ, ધોરણ 7 સમય 1 કલાક, ચેપ્ટર છે 1 થી 5 સંસ્કૃત દ્વિતીય સત્ર, પ્રશ્ન બેંક, તારીખ 1/2/2025, કુલ ગુણ 25 આમાંથી પૂછશે। તો પ્રશ્ન 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો। મિત્રો, તમારા 5 માંથી 5 ગુણ સારી રીતે પ્રાપ્ત થશે। વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ નમસ્કારઃ ભાવેશ આગચ્છતુ પૃથિવ્યા ત્રીણી રત્નાની કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ તવ ગ્રીવા વક્રા અસ્તે। વિભાગ 2, નરનારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ નમંતી ફલિનો વૃક્ષા જય જય મે ધરા ગુર્જરી સ સ્વામી ભક્ત અસ્તિ। હવે જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 7ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય, બરાબર, સ્વાધ્યાયન પોથી બધાની કમેન્ટ બહુ આવે છે, તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં સ્વાધ્યાયન પોથી બધાની પીડીએફ મળશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલા તમામ પેપરો તેમજ આમની પણ પીડીએફ મળશે। પ્રશ્ન બેંક 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો, સ્વાધ્યાયન પોથી જોઈ શકો, પ્રોજેક્ટ બુક જોઈ શકો વગેરે। વિભાગ 3, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી એકમ મોદકમ અપી સ્વીકરોતુ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞામ વિધીયતે। પુણ્ય સલિલા નર્મદા માતા સહ કુકરમ પશ્યતે કસ્તુરી જાયતે કસ્માત ભોજને રોટિકા અસ્તે સુપ્રત્ય સિંહસ્ય મુખે મૃગા ન સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશન્તિ પૂર્વ દિશાયામ રક્ષતે કાલિકા વૃક્ષસ્ય ઉપરી એક સુક અસ્તિ ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ બુદ્ધિ શક્તિ પરાક્રમઃ લવણમ અપી આવશ્યકમ વા દ્વિજીહવા ન ચ સર્પિણી। ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, જો તમને આ વિડીયો કેવો લાગે છે ચોક્કસથી કમેન્ટ કરો, બરાબર। આપણે જે કીધું તે પૂછાણું છે કેમ છે તો એ બી કમેન્ટ કરો। પક્ષી રાજા ક અસ્તિ ગરુડઃ દાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? દાલમ। કે જના વિનમ્રા ભવંતી ગુણિનઃ નર્મદા પુણ્ય સલિલા અસ્તિ ક સ્વભાવેન વક્ર અસ્તિ ઉષ્ટ્ર। બિલાડી શબ્દને, જો આમાં તમને કોઈ પણ એક પેરેગ્રાફ પૂછ્યો હોય, બિલાડી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? માર્જારી। રોટલીને રોટિકા। કીદર્શા વૃક્ષા નમંતી ફલિનઃ યમુનાયા પ્રભાવ વિશાલઃ કહ સ્વામી ભક્ત અસ્તિ કુકુરઃ। ત્યાર પછી કા જાત માત્રા વિનશ્યતિ છોટિકા। છાસ શબ્દને સંસ્કૃતમાં કહેવાય તક્રમ। ઉદ્યમેની કાની સિદ્ધ્યંતિ કાર્યાણી। ત્યાર પછી સાભ્રમત્યા ઇત્યાસ વિશાલઃ કહ મનુષ્યવાણી વક્રતુમ શક્રોતિ સુકઃ। જો મિત્રો આ આપણે પૂછીએ તો બરાબર ને પૂછાણવામાં। વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ નારિકેલમ। શાક શબ્દને સંસ્કૃતમાં કહેવાય વ્યંજનમ। સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશન્તિ આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ કસ્ય ચંચુ વક્રા અસ્તિ શુકસ્ય। ભાત શબ્દને કહેવાય સંસ્કૃતમાં ઓદનમ। કાતર યુદ્ધે કિમ કરોતિ પલાયનમ યત્ર ક્રોધ્ર તત્ર વિનાશઃ ગોમત્યા તટે દ્વારકા નગરમ અસ્તિ। ત્યાર પછી કસ્ય ગ્રીવા વક્રા અસ્તિ બકસ્ય। ત્યાર પછી મિત્રો સંસ્કૃતમાં લખવાના છે વાક્યોને। ગંગા પવિત્ર નદી છે, ગંગા પુણ્ય નદી અસ્તિ। પોપટની ચાંચ વાક્ય છે, સુકસ્ય ચંચુ વક્રા અસ્તિ। ચા તૈયાર છે, ચાયમ સિદ્ધમ અસ્તિ। ગુજરાત મારું રાજ્ય છે, ગુજરાત મમ રાજ્યમ અસ્તિ। મીના પાણી પીવે છે, મીના જલમ પીબતી। ત્યાર પછી મારા પિતાજીનું નામ કિરીટભાઈ છે, મમ જનકસ્ય નામ કિરીટ ભ્રાત અસ્તિ। બગલાની ડોક વાંકી છે, બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ। અહીં ઉભા રહો, અત્ર સ્થિતિ। ભારત મારો દેશ છે, ભારત મમ દેશ અસ્તિ। ભાવેશ રમે છે, ભાવેશ ખેલતી।
આ મારી શાળા છે. એસ મમ વિદ્યાલય અસ્તિ. કૂતરાની પૂંછડી વાંકી છે. કુકુ કુકરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. દાળ પણ સ્વીકારો. દાલમ અપી સ્વીકરોતુ. મારું ગામ સુંદર છે. મમ ગ્રામ સુંદર અસ્તિ. માતા ભોજન બનાવે છે. જનની ભોજનમ કરોતિ. મહેશ ભોજન કરે છે. મહેશ ભોજનમ કરોતિ. તારી ડોક વાંકી છે. તમ ગ્રીવા વક્રા અસ્તિ. ભોજન તૈયાર છે. ભોજનમ સિદ્ધમ અસ્તિ. અહીં પુસ્તકાલય છે. અત્ર પુસ્તકાલય અસ્તિ. હું પરિશ્રમ કરું છું. અહમ પરિશ્રમ કરોમી. ઊંટ રણનો રાજા છે. ઉષ્ટ્ર મરુભૂમ્યા નૃપ અસ્તિ. મોહન શાળાએ જાય છે. મોહન શાલામ ગચ્છતિ. ગીતા ગીત ગાય છે. ગીતા ગીતમ ગાયતિ. ત્યાં બગીચો છે. તત્ર ઉદ્યાનમ અસ્તિ. સિંહ શયન કરે છે. સિંહ શયનમ કરોતિ. ત્યાર પછી મિત્રો અહીંયા વાક્ય બનાવીને લખવાના છે ઉદાહરણ પ્રમાણે. કિંચિત વ્યંજનમ આવશ્યકમ. પહેલામાં કિંચિત દુગ્ધમ આવશ્યકમ. કિંચિત પાયસેમ આવશ્યકમ. કિંચિત ચાયમ આવશ્યકમ. કિંચિત ઓદનમ આવશ્યકમ. અહીંયા પર્વત પર્વતસ્ય, તડાગ તડાગસ્ય, ગજ ગજસ્ય, ચિત્રકાય ચિત્રકાયસ્ય, દેવ દેવસ્ય. તમને જે રીતે પૂછ્યું હોય તે. વૃક્ષ વૃક્ષા, પુત્ર પુત્રા, ગજ ગજા, યુવક યુવકા, સુખ સુકાહ, મૂર્ખ મૂર્ખાહ. પાંચમામાં વર્ગખંડ અસ્તિ છાત્ર નાસ્તિ. મેઘ અસ્તિ વર્ષા નાસ્તિ. ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ. ત્યાર પછી ધનસ્યુત અસ્તિ ધનમ નાસ્તિ. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. ત્યાર પછી અહીંયા નર્મદાયા ઇતિહાસ વિશાલ, બ્રહ્મપુત્ર ઇતિહાસ વિશાલ, વેદિકાય ઇતિહાસ વિશાલ, ગંગાયા વિશાલ ઇતિહાસ વિશાલ, શ્રીપાયા ઇતિહાસ વિશાલ. ત્યાર પછી મિત્રો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. વૃક્ષાગ્રવાસી ન ઘટો ન મેષ. પૃથિવ્યામ ત્રીણી રત્નાની રત્ન સંજ્ઞામ વિધીયતે. તમને જે પૂછ્યું. કૃષ્ણમુખી ન સહ પંડિત. પૂર્વ દિશાયામ દક્ષિણ ધામ. ત્યાર પછી કસ્તુરી જાયતે સિંહ પલાયનમ. નમંતી ફલીનો વૃક્ષા ન નમંતી કદાચન. દ્રષ્ટિપૂતમ નયસેત મનપૂતમ સમાચરેત. પુણ્ય સલીલા મહાપ્રભાવ. ઉદ્યમેની સિદ્ધ્યંતી મુખે મૃગાહ. નર નારી સમુત્પના વિનશ્યતિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને આપણે વહેલી તકે પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે ટાઈપિંગનો સમય નથી રહ્યો, કારણ કે વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવતી હતી વહેલું. બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અને જે મિત્રોની સારી કમેન્ટ હશે તો એ કમેન્ટને આપણે પિન કરીશું, જેથી કરીને બીજા મિત્રો પણ વાંચી શકે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.